આપડે ધ્યેય નક્કી કરવાનું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમ નહીં કરે તમે આમ કરો. હાજી હાજી. નક્કી કરે તો એ બાજુ પાછું રક્ષણ કરે. નથી પાડવું એવું નક્કી કરે તો એવું ચાલે. ધ્યેય કરું નક્કી કર્યું, ધ્યેય નક્કી કરવાનું. ધ્યેય નક્કી કરવાનું. કેટલા ધ્યેય નક્કી કર્યા છે અહીં બોલાવ્યા હતા નઈ? શું ધ્યેય નક્કી કર્યા? બ્રહ્મચર્ય પાળવાનો, પછી આજ્ઞામાં રહેવાનો. હા, દાદાની આજ્ઞા છે એ તો બહુ મોટા મોટી વાત. અને દાદાની આજ્ઞામાં રહેવું છે એવું જેને ધ્યેય છે ને એટલે બધું ઘણું ખરું આવી જાય. તેથી ભગવાને કહ્યું કે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. બીજા તપ તપવાની જરૂર શું છે? ખાજે પીએ હું આમ ધ્યેય પ્રમાણે ધ્યાન રહે. આ લોકો ધ્યાન બીજો કરે, હું આ ધ્યેય પ્રમાણે ધ્યેય કરીને કહ્યું ધ્યાન દે નથી. બોરીલી જવાનું ધ્યેય તમે નક્કી કર્યો હોય તો તમારું ધ્યાન શું રહે? બોરીવલી આવે એટલે જાગી જાય એમાં સચેત. જેવું ધ્યેય એવું ધ્યાન દે. ધ્યાન રહ્યું, બ્રહ્મચર્ય પાળવાનું ધ્યાન નહીં થયું. ધ્યાન કરવા ગયો ધ્યાન થાય નઈ. અહંકાર થી ધ્યાન થાય નઈ. ધ્યાન તો પરિણામ. ધ્યેય નક્કી કરતી વખતે અહંકાર હોય. ધ્યેય નક્કી કરતી વખતે અહંકાર હોય. ધ્યેય જયારે નક્કી કરે તે વખતે અહંકાર હોય. તેનો વાંધો ને, તે વાંધો ને. એ તો પેલો અહંકાર છે ને આપડે નિર્જીવ અહંકાર છે ને. તે નક્કી કરે ત્યાર પછી ધ્યાન એનું પરિણામ છે. નક્કી કરે તો નહીં બોલે જ પોતાને. પણ આપડે ધ્યેય શું રાખવો જોઈએ? ભૂલ કોઈની છે નહીં એવો ધ્યેય રાખવો જોઈએ. એટલે પછી પેલું બધું એ બાજુ પરિણામ ચાલે. એકદમ સાથે 100 ફૂટનો ખાડો ભૂસકો ભરાય ના ભરાય નઈ. ભૂસકો ના ભરાય. ધીમે ટેપિંગ લેતા 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 લેતા. તારો અનુભવ શું કહે છે? કોઈનો દોષ છે ખરો? ના. તમારો શું અનુભવ કરે? કોઈનો દોષ નથી. હા, કોઈનો દોષ નથી, પોતાનો જ છે. એવું અનુભવમાં થઈ આવી ગયું. એટલે પછી ધ્યેય પછી બદલાઈ ગયો. ધ્યેય બદલે એટલે પછી બધ ચાલ્યા કરે. જેટલું કસાય નું જોર ઓછું થશે એમ તેમ રાગે પડતું જાય. કસાય નહીં થવા દેતા ને. કસાય તો પાછા કોના? પોતાના જ. હા, મિશ્ર ચેતન ના. શું કહ્યું? મિશ્ર ચેતન. કોઈનો દોષ દેખાય તો સામે પેરેલલ પેલું પણ દેખાય કે આ પોતાના કયા દોષના આધારે આનો દોષ દેખાય છે. એવું જ દેખાય. એ જેમ દર્શિક નિર્મળ થતી જાય છે. નિર્મળ થતી જાય ને કેમ દેખાય? લોકોનો દોષ દેખાય છે તમારે શું કરવું કે છે? લોકોનું દેખાય. હા, તાર મેં કોઈ આપડે નક્કી કરવું, ધ્યેય નક્કી કરીએ કે લોકોનો દોષ છે નહીં મારા જ દોષ છે તો એ બાજુ ચિત્ત વરે તો એ બાજુ ઓછું થતું જાય. ધ્યેય નક્કી કરવા બીજું કશું કરવા નહીં. કઈ 100 ફૂટ પડતું મુકાય, અહીંથી નીચે પડતું મુકાતું છે કે દાદરેથી ઉતરાય કે લિફ્ટમાં ઉતરાય? કઈ પડતું નખાતું? લિફ્ટમાં ઉતારો. લિફ્ટમાં ઉતરવું એ વાત નથી. લિફ્ટ હોય તો ઉતરીએ નહીં તો દાદરો તો હતો આપડો. એ તો પડતું ના રખાય. એટલે મેં કહ્યું ધ્યેય નક્કી કરજે. કહ્યું કે મારે કોઈ દોષ જોવા નથી. દોષ મારા જ છે, જોવાના ક્યાં રહ્યા? દેખાય છે પૂર્વાભ્યાસ છે. શું છે? તેનો અભ્યાસ પડેલો એકદમ જાય ને, એકદમ સીધ જાય માણસ નો. અને એ જતો હોય તો મોક્ષ નો માર્ગ બહુ પોળો થઈ જાય. આ તો આંકડો કેળી છે તો વ્યવહાર દેતા જ નથી ને.